हेलो डियर स्टूडेंट, મજામાં છો બધા? આજનો આપણો કેમિસ્ટ્રીનો લેક્ચર કેમિકલ બોન્ડિંગમાં આગળ વધીએ. છેલ્લે લેક્ચર નંબર 24 જોયો તો આજનો આપણો લેક્ચર નંબર 25 અને આપણે લેક્ચર નંબર 25 માં આણ્વીય કક્ષકવાદનો જે બંધ ક્રમાંક શોધવાના એ બધી આપણે વાત કમ્પ્લીટ કરેલી. હવે આપણે વાત કરીએ હાઇડ્રોજન બંધન કોને કહેવાય, હાઇડ્રોજન બોન્ડિંગ. બરાબર, અગત્યનો કોન્સેપ્ટ. હાઇડ્રોજન બંધ ક્યારે રચાય? સ્ટુડન્ટ યાદ રાખજો, હાઇડ્રોજન બંધ દરેકમાં જ ન હોય. તો હાઇડ્રોજન બંધ રચવા માટે શું હોવું જોઈએ કોઈ પણ અણુમાં? તો હાઇડ્રોજન બંધ રચવા માટે આ પ્રકારનું સ્ટ્રક્ચર ડી, આ જે ડી અને H વચ્ચેનો આ બંધ છે એ ધ્રુવીય સહસંયોજક બંધ છે, કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધ. અને આ A સાથેનો આ ત્રુટક રેખા વડે દર્શાવેલો એ હાઇડ્રોજન બંધ છે. તો આ પ્રકારની રચનામાં હવે આ ડી શું હોવું જોઈએ? તો ડી એ નાના કદનો વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ હોવો જોઈએ. ડી શું હોવો જોઈએ? નાના કદના વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ, NOF, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. અહીંયા N, O કે F હોવા જોઈએ. વિશિષ્ટ કિસ્સામાં ક્લોરીન કે કાર્બન પણ હોઈ શકે. A પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ અને વધુ વિદ્યુત ઋણ હોવું જોઈએ. આ A જે કંઈ હોય એની પાસે એક લોન પેર તો હોવું જ જોઈએ અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતું હોવું જોઈએ. લોન પેર હોવું જોઈએ, વધુ વિદ્યુત ઋણતા ધરાવતું. જેમ કે NOFCl, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરીન. A તરીકે નાઇટ્રોજન એ હોય, ઓક્સિજન એ હોય, ફ્લોરિન એ હોય, ક્લોરીન એ હોઈ શકે. બરાબર, A- આયન સ્વરૂપે હોય, એ A- આયન એ હોય, અથવા આ પ્રકારનો AB પ્રકારનો કોઈ દ્વિધ્રુવ હોઈ શકે. AB અને આની સાથે કોઈ B પરમાણુ જોડાયેલો હોય વધુ વિદ્યુત ઋણ, તો સોરી આ A વધુ વિદ્યુત ઋણ હોય એની સાથે B જોડાયેલો હોય તો B ઉપર આંશિક ધન ચાર્જ, A ઉપર આંશિક ઋણ ચાર્જ. તો આ જે A હોય એનું લોન પેર અને આ BH જે કંઈ અણુ હોય એનો આંશિક ધન ભાર હાઇડ્રોજન વચ્ચેનું આકર્ષણ બળ એને હાઇડ્રોજન બંધ કહેવાય. એટલે હાઇડ્રોજન બંધ માટે જે તે બંધારણમાં આ પ્રકારનું D તરીકે શું હોવું જોઈએ અને A તરીકે શું હોવા જોઈએ, તો જ હાઇડ્રોજન બંધ રચાય. બધામાં હાઇડ્રોજન બંધ ન રચાય. ટૂંકમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ પરનું લોન પેર અને આંશિક ધન ભારિત હાઇડ્રોજન વચ્ચેનું આકર્ષણ બળ હાઇડ્રોજન બંધ કહેવાય. બરાબર, દાખલા તરીકે આ DH આ તમારું આવું હોય FHF, તો આ આંશિક ઋણ હોય કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે, આંશિક ધન. આ F- હોય આયન, તો આનું લોન પેર ને આની વચ્ચેનું જે આકર્ષણ બળ અને હાઇડ્રોજન બંધ કહેવાય. આ બે વચ્ચેનો આ સહસંયોજક બંધ છે. બરાબર, હવે F ની જગ્યાએ અહીંયા O આવી જાય, અહીંયા N આવી જાય તો પણ હાઇડ્રોજન બંધ રચાય. આ F ની જગ્યાએ O આવી જાય, N આવી જાય, અમુક કિસ્સામાં Cl પણ હોય. હાઇડ્રોજન બંધ અને સહસંયોજક બંધમાં સહસંયોજક બંધની પ્રબળતા વધારે. આ હાઇડ્રોજન બંધ કરતા આ બંધની પ્રબળતા વધારે હોય સહસંયોજક. એટલે વ્યાખ્યા આવી અપાય એવા આકર્ષણ બળો છે જે એક અણુના હાઇડ્રોજન પરમાણુને વિદ્યુત ઋણ પરમાણુ સાથે જકડી રાખે છે. એક અણુના હાઇડ્રોજન પરમાણુને વિદ્યુત ઋણ પરમાણુ સાથે જકડી રાખે છે. આ એક પ્રકારનો હાઇડ્રોજન બંધ કહેવાય. અને હાઇડ્રોજન બંધને આ રીતે ત્રુટક રેખા વડે દર્શાવાય છે. એના વડે દર્શાવાય ત્રુટક રેખા વડે. હાઇડ્રોજન બંધની રચનાનું કારણ શું હોઈ શકે? તો હાઇડ્રોજન બંધની રચનાનું કારણ એ હોય કે આ H સાથે આ X કોઈ વધુ વિદ્યુત ઋણ પરમાણુ જોડાયેલો હોય ત્યારે આ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ આ X તરફ આકર્ષાય એટલે આંશિક ઋણ બને અને આંશિક ધન બને. એટલે HX બંધ હોય, X વધુ વિદ્યુત ઋણ પરમાણુ હોય તો HX બંધમાંનું આ યુગ્મ X તરફ વધુ આકર્ષાય એટલે X ઉપર આંશિક ઋણ ભાર, H ઉપર આંશિક ધન ભાર. હવે આ આંશિક ધન ભારિત હાઇડ્રોજન, તો આંશિક ધન ભાર છે તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હોય. બરાબર છે? તો હવે
આના સંપર્કમાં કોઈ વધુ વિદ્યુત ઋણ પરમાણુ હોય, એની પાસે લોન પેર હોય, તો એ લોન પેર નું આના પ્રત્યે આકર્ષણ થાય અને એક પ્રકારના હાઇડ્રોજન બંધની રચના થાય. તેનું કારણ છે આ આંશિક ધન હોય અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની, ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ હોય. એટલે આવા દાખલા તરીકે HX ના જે અણુ હોય આંશિક ધન, આ HX નો એક અણુ, આ HX નો બીજો અણુ, આ HX નો ત્રીજો અણુ, આ રીતે હોય તો આ X માઈનસ અને આ H આંશિક ધન વચ્ચેનું આકર્ષણ આ હાઇડ્રોજન બંધ કહેવાય. આ X અને આંશિક ધન હાઇડ્રોજન અને હાઇડ્રોજન બંધ કહેવાય. તો હાઇડ્રોજન બંધ રચાવાનું કારણ HX બંધમાં X ની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ X તરફ વધુ આકર્ષાય એટલે X ઉપર આંશિક ઋણ ભાર, H ઉપર આંશિક ધન ભાર અને એ આંશિક ધન ભારિત H ના સંપર્કમાં કોઈ અન્ય વધુ વિદ્યુત ઋણ પરમાણુ આવે તો એનું લોન પેર નું એના પ્રત્યે આકર્ષણ થાય અને હાઇડ્રોજન બંધ રચાય. દાખલા તરીકે આ HH, હવે આ જે હાઇડ્રોજન બંધ રચાય તો હાઇડ્રોજન બંધ જે છે એ ઘન અવસ્થામાં અણુઓ વચ્ચે મહત્તમ હોય, ઘન અવસ્થામાં મહત્તમ અને હાઇડ્રોજન બંધની પ્રબળતા વાયુ અવસ્થામાં ન્યૂનતમ હોય, વાયુ અવસ્થામાં ન્યૂનતમ. કારણ કે વાયુ અવસ્થામાં અણુઓ છે ને એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલા હોય, પરિણામે જ્યારે ઘન અવસ્થામાં મહત્તમ એટલા માટે કે એકબીજાની ખૂબ જ નજીક નજીક હોય એટલે હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે હોય, વાયુ અવસ્થામાં ન્યૂનતમ હોય. હવે હાઇડ્રોજન બંધમાં પણ બે પ્રકાર પડે, એક આંતરાણવીય હાઇડ્રોજન બંધ અને આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ. આ બે પ્રકારના હાઇડ્રોજન બંધ હોય. કોને આંતર કહેવાય, કોને આંતઃ કહેવાય, બરાબર. અને બંધની પ્રબળતા એ બધાની આપણે હવે વાત કરી, બરાબર છે. એટલે હાઇડ્રોજન બંધ બધામાં, જેમાં હાઇડ્રોજન હોય એ બધામાં જ હાઇડ્રોજન બંધ ન રચાય. હાઇડ્રોજન બંધ રચવા માટે હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધથી કોઈ એક વધુ વિદ્યુત ઋણ પરમાણુ જોડાયેલો હોવો જોઈએ, જેથી હાઇડ્રોજન ઉપર આંશિક ધન ચાર્જ આવે અને એ આંશિક ધન ભારિત હાઇડ્રોજન અન્ય કોઈ વધુ વિદ્યુત ઋણ પરમાણુ હોય એના લોન પેર પ્રત્યે આકર્ષાય તો હાઇડ્રોજન બંધ રચાય, બરાબર છે. તો હવે આપણે એના પ્રકાર અને જુદા જુદા હાઇડ્રોજન બંધની પ્રબળતાની વાત કરીએ. જો હાઇડ્રોજન બંધની ઊર્જા, હાઇડ્રોજન બંધની ઊર્જા 10 કિલોજૂલ પ્રતિ મોલ થી 100 કિલોજૂલ પ્રતિ મોલ સુધીની રેન્જમાં હોય. હાઇડ્રોજન બંધને તોડવા માટે જરૂરી ઊર્જા બંધની પ્રબળતા કેટલી છે એના ઉપર આધાર રાખે. હવે હાઇડ્રોજન બંધની પ્રબળતા છે ને એ સહસંયોજક બંધથી, હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધથી જે વિદ્યુત ઋણ પરમાણુ જોડાયેલો હોય એની વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં હોય અને હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધથી જે પરમાણુ જોડાયેલો હોય એની વિદ્યુત ઋણતાના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આપણે હમણાં સામાન્ય સૂત્ર બતાવ્યું હતું, D આ H અને એની સાથે અહીંયા A, આંશિક ઋણ, આંશિક ઋણ, આંશિક ધન. તો આ જે D છે ને D, આની વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં હાઇડ્રોજન બંધની પ્રબળતા, જ્યારે અહીંયા જે પરમાણુ હોય એ તરીકે એની વિદ્યુત ઋણતાના વ્યસ્ત પ્રમાણ. એટલે આ D જેમ વધુ વિદ્યુત ઋણ પરમાણુ હોય એમ હાઇડ્રોજન બંધની પ્રબળતા વધે, જ્યારે A જેમ વિદ્યુત ઋણ ઓછો હોય એમ હાઇડ્રોજન બંધની પ્રબળતા વધે. એટલે હાઇડ્રોજન બંધની પ્રબળતા આ D ની વિદ્યુત ઋણતા કે H સાથે સહસંયોજક બંધથી, આ જે આપણે ડેશ કરેલો છે આ બંધથી જોડાયેલો હોય એની વિદ્યુત ઋણતા D, અને A એટલે એ ત્રુટક રેખા, H સાથે જે ત્રુટક રેખાથી જોડાયેલો A એની વિદ્યુત ઋણતા અને હાઇડ્રોજન બંધની પ્રબળતા વચ્ચે વ્યસ્ત સંબંધ હોય. તો જો આપણે ઉદાહરણ લઈએ, તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા HF, અહીંયા HF, અહીંયા HF. ઓકે, તો હવે અહીંયા ત્રણેયમાં ફ્લોરિન છે. તો હવે આની સાથે અહીંયા નાઇટ્રોજન, અહીંયા ઓક્સિજન અને અહીંયા ફ્લોરિન. તો આ F એટલે તમારો D. તો F તો ત્રણેયમાં સરખો છે, પણ A છે એ ત્રણેયમાં જુદો જુદો છે. જો એકમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તો થાય શું, હવે આની જેમ વિદ્યુત ઋણતા ઓછી હોય ને, ઓછી,
એમ આ હાઇડ્રોજન જે આંશિક ધન હોય, આંશિક ધન એટલે એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય. એની પાસે કેમ ઉણપ હોય? તો આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ વધુ વિદ્યુત ઋણ પોતાની તરફ આકર્ષતો હોય એટલે આના ઉપર આંશિક ધન ચાર્જ, આંશિક ઋણ. હવે આને પોતાની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હોય અને એક પ્રકારનો બંધ રચે. તો અહીંયા જેમ ઓછી વિદ્યુત ઋણતા વાળો પરમાણુ હશે એ પરમાણુ પોતે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ સહેલાઈથી આ H+ ને તરફ H+ તરફ જવા દેશે સહેલાઈથી. કેમ? તો કે એની પોતાની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ પોતે ઓછો આકર્ષશે પણ પેલા H+ ને H+ તરફ જવા દેશે. એટલે અહીંયા જેમ ઓછી વિદ્યુત ઋણતા વાળો હશે એમ પોતાનું લોન પેર આ H+ તરફ વધુ જશે એટલે હાઇડ્રોજન બંધ પ્રબળ બનશે. તો હવે અહીંયા નાઇટ્રોજન, અહીંયા ઓક્સિજન અને અહીંયા ફ્લોરિન. તો વિદ્યુત ઋણતા છે ને, વિદ્યુત ઋણતા સૌથી વધુ છે ને એ નાઇટ્રોજન, સૌથી ઓછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન ને ફ્લોરિન. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે. અહીંયા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે એટલે આ આંશિક ધન હાઇડ્રોજન ને આનું લોન પેર આ બેની સરખામણીમાં ઓછું H+ તરફ આકર્ષાય. કારણ કે F ની પોતાની વિદ્યુત ઋણતા વધારે એટલે F પોતાનું લોન પેર પોતાના તરફ આકર્ષી રાખે એટલે પેલા આંશિક ધન હાઇડ્રોજન તરફ ઓછું પ્રદાન કરવાની વૃત્તિ, ઓછું આપવાની વૃત્તિ હોય એટલે આ H બંધની પ્રબળતા ઓછી. ખ્યાલ આવ્યો? એટલે એ મગજમાં રાખવાનું. અહીંયા H સાથે સહસંયોજક બંધથી જોડાયેલો પરમાણુ બધામાં સરખો હોય તો એ તરીકે જોડાયેલો જે પરમાણુ હોય ને એ તરીકે ઈ જુદા જુદા હોય તો જેમાં એની વિદ્યુત ઋણતા ઓછી એની હાઇડ્રોજન બંધ તરીકેની પ્રબળતા વધારે. ઓકે, બરાબર? તો હવે જો અહીંયા HF હતો પણ અહીંયા શું આવી ગયું? HO. મગજમાં એ રાખી દેવાનું. અહીંયા સહસંયોજક બંધથી જોડાયેલો પરમાણુ જો બેમાં ડિફરન્ટ જ હોય, ડિફરન્ટ, તો ત્યારે તો એમાં જોવાનું જેની વિદ્યુત ઋણતા વધુ એમાં જ હાઇડ્રોજન બંધની પ્રબળતા વધુ, પછી બીજું કંઈ નહીં જોવાનું. તો અહીંયા H સાથે F, અહીંયા H સાથે O. તો આ H સાથે સહસંયોજક બંધથી ફ્લોરિન, સહસંયોજક બંધથી ઓક્સિજન. તો ફ્લોરિન ઓક્સિજનમાં કોની વિદ્યુત ઋણતા વધારે? ફ્લોરિન. તો આની પછી આ ગમે તે હોય આની હાઇડ્રોજન બંધની પ્રબળતા વધુ. એનું કારણ આ બંધનું યુગ્મ વધુ આકર્ષાય એટલે આ વધુ આંશિક ધન બને, પરિણામે એની મેળવવાની વૃત્તિ વધારે. હવે જો અહીંયા OH, અહીંયા OH, અહીંયા OH, બરાબર? અહીંયા સોરી S આવશે, અહીંયા S આવી જાય અને અહીંયા O આવશે કારણ કે S અને O માં O ની વિદ્યુત ઋણતા વધારે. જો હવે અહીંયા OH બંધ, અહીંયા OH, અહીંયા OH, અહીંયા OH. તો સહસંયોજક બંધ આ ચારે ચારમાં ઓક્સિજન જ જોડાયેલો. તો હવે એની સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા પરમાણુની વિદ્યુત ઋણતા જોવાની. તો નાઇટ્રોજન, સલ્ફર, અહીંયા ઓક્સિજન અને ફ્લોરિન. તો ફ્લોરિન ઓક્સિજન કરતા તો ફ્લોરિન ઓક્સિજન અને સલ્ફર કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી, બરાબર? તો નાઇટ્રોજન ની વિદ્યુત ઋણતા ઓછી એટલે આનું લોન પેર આના તરફ વધુ આકર્ષાય, બરાબર? હમણાં છે ને સલ્ફર વાળું ભૂલી જાવ, સલ્ફર વાળું આપણે વિદ્યુત ઋણતા જરા ચેક કરીને પછી વાત કરીએ. ઓકે, OH 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 NOF. તો ત્રણેયમાં અહીંયા સહસંયોજક બનતી ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન. હવે NO અને F માં વિદ્યુત ઋણતા કોની ઓછી? N. તો અહીંયા જેની વિદ્યુત ઋણતા ઓછી એમાં હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે. આગળ મેં સમજાવ્યું છે પોતાનું લોન પેર આ આંશિક ધન હાઇડ્રોજન તરફ વધુ જાય, વધુ આકર્ષણ થાય એટલે બંધ પ્રબળ બને. હવે જો આ બેમાં N, અહીંયા NH બંધ, સહસંયોજક બંધ NH બંધ. હવે અહીંયા N અને અહીંયા O. તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી, તો આની વિદ્યુત ઋણતા ઓછી. અહીંયા બે સમાન પરમાણુ હોય તો અહીંયા A જે જોડાયેલો છે એની વિદ્યુત ઋણતા જેમાં ઓછી એમાં હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે.
બરાબર છે? એટલે આ કન્સેપ્ટ મગજમાં બેસાડી દેવાનો. આવા હાઇડ્રોજન બંધની પ્રબળતા વાળા એમસીક્યુ મોસ્ટ આઈએમપી આવા બંધ આપી દે અને હાઇડ્રોજન બંધ પ્રબળ કેમાં હશે એવા એમસીક્યુ કોમ્પિટિટિવમાં પૂછાય છે. કન્સેપ્ટ આ મગજમાં રાખવાનો. અને આ એનું સામાન્ય સૂત્ર છે એટલે સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુની વિદ્યુત ઋણતા વધુ. હવે ઈ બે બંધારણમાં એ સરખો જ હોય તો એ જોવાનો. એ એટલે એની વિદ્યુત ઋણતા જેમાં ઓછી એમાં હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે. પણ આ ડી બેમાં જુદો જુદો જ છે તો ડી બેમાં જુદો જુદો હોય તો જેમાં ડી ની વિદ્યુત ઋણતા વધારે એના જ હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે. ડી જો જુદો જુદો હોય ડી જુદો જુદો હોય તો જેમાં ડી ની વિદ્યુત ઋણતા વધારે વધુ તેમાં હાઇડ્રોજન બંધની પ્રબળતા વધુ. ઓકે એટલે ખૂબ કન્સેપ્ટ સમજાઈ લેવો છે, વ્યવસ્થિત પ્રિપેર કરવાનો. ઓકે ત્યારબાદ હાઇડ્રોજન બંધના પ્રકારો. ટાઇપ્સ ઓફ હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બંધના મુખ્ય બે પ્રકાર, એક આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ અને એક આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. પહેલા આંતઃ જોઈએ. અંગ્રેજીમાં ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બંધ કે હાઇડ્રોજન બોન્ડ. ઇન્ટ્રામોલેક્યુલર ઇન્ટ્રા, બરાબર? તો અને ગુજરાતીમાં એને આંતઃ કહેવાય. તો આંતઃ ક્યારે કહેવાય? તો એક જ અણુ હોય, એક જ અણુમાં એની અંદર જ અણુમાં જ બે પરમાણુ વચ્ચે રચાતો હાઇડ્રોજન બંધ એને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. એક જ અણુની અંદરના બે પરમાણુ વચ્ચે રચાતા હાઇડ્રોજન બંધને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. ઉદાહરણ તરીકે ઇથિલિન ગ્લાયકોલ CH2OH CH2OH આને ઇથિલિન ગ્લાયકોલ કહેવાય. અહીંયા આ ઓક્સિજન પાસે લોન પેર હોય આંશિક ઋણ, આ ઓક્સિજન આંશિક ઋણ, આ હાઇડ્રોજન આંશિક ધન હોય. તો આ એક જ અણુ થયો ઇથિલિન ગ્લાયકોલ, એનો એક આંશિક ધન ભારિત આ હાઇડ્રોજન અને એ જ અણુમાં રહેલો બીજો ઓક્સિજન વચ્ચેના લોન પેર, ઓક્સિજનના લોન પેર વચ્ચેનું આકર્ષણ બંધ, આને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. એક જ અણુની અંદર બે પરમાણુ વચ્ચે રચાતો હાઇડ્રોજન બંધ એને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. ઓર્થોનાઇટ્રોફિનોલ. તો બેન્ઝીન ચક્ર ઉપર OH સમૂહ અને NO2 સમૂહ એકબીજાના 1-2 પોઝિશન ઉપર હોય એને ઓર્થો પોઝિશન કહેવાય. એટલે એને ઓર્થોનાઇટ્રોફિનોલ કહે છે. બેન્ઝીન ઉપર OH એને ફિનોલ કહેવાય અને OH ના બીજા સ્થાને NO2 હોય પાસેના જ સ્થાને તો એને ઓર્થોનાઇટ્રોફિનોલ કહેવાય. તો આ NO2 નો ઓક્સિજન પરનું લોન પેર અને OH ના આંશિક ધનભારિત હાઇડ્રોજન વચ્ચેનું આકર્ષણ બળ આને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. એક જ અણુ છે ઓર્થોનાઇટ્રોફિનોલ, એના બે પરમાણુ છે OH નો આંશિક ધન હાઇડ્રોજન અને NO2 નો ઓક્સિજન નું લોન પેર વચ્ચેનું આકર્ષણ હાઇડ્રોજન બંધ. બીજું કે સેલિસિલિક એસિડ આવે છે. સેલિસિલિક એસિડ એટલે OH સમૂહ અને એની પાસેના જ કાર્બન ઉપર COOH સમૂહ, કાર્બોક્સિલિક સમૂહ અને સેલિસિલિક એસિડ કહેવાય. એનું નામ છે બદલી. તો OH નો આંશિક ધનભારિત ઓક્સિજન અને COOH ના ઓક્સિજન પરના લોન પેર વચ્ચેનું આકર્ષણ આ જે બંધ થયો આ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બંધ, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. પછી એવી રીતે ક્લોરલ હાઇડ્રેટ છે. સામાન્ય રીતે છે ને કોઈ એક કાર્બન ઉપર, એક જ કાર્બન ઉપર બે OH સમૂહ કે 3 OH સમૂહ હોય ને તો એવું સંયોજન અસ્થાયી હોય. પણ આ ક્લોરલ હાઇડ્રેટ છે એમાં એક કાર્બન ઉપર બે OH છે છતાં એ સ્થાયી છે. તો એનું કારણ શું? તેનું કારણ આવું છે એમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજનને કારણે આવી ચક્રીય રચના થાય એટલે એની સ્થાયીતા વધે. જો અહીંયા OH નો આંશિક ધનભારિત હાઇડ્રોજન અને અહીંયા ક્લોરીન પરનું લોન પેર, આંશિક ધનભારિત હાઇડ્રોજન અને ક્લોરીન પરના લોન પેર વચ્ચેનું આકર્ષણ બળ
આ હાઇડ્રોજન બંધ કહેવાય. આંતઃઆણ્વીય ક્લોરલ હાઇડ્રેટ એક જ અણુ છે પણ એના બે પરમાણુ વચ્ચે રચાતો હાઇડ્રોજન બંધ આ આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. અને આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. એટલે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધને કારણે આ ક્લોરલ હાઇડ્રેટ એ સ્થાયી છે. વિદ્યાર્થી મિત્રો, અણુમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ ને આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ જે તે અણુના ભૌતિક ગુણધર્મો ઉપર અસર કરે, એના ગલન બિંદુ ઉપર, એના ઉત્કલન બિંદુ ઉપર, એની અસર એની દ્રાવ્યતા ઉપર એની અસર વર્તાય કે આપણે એપ્લિકેશન જોશું હાઇડ્રોજન બંધની. પણ અહીંયા આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ કોને કહેવાય એ મગજમાં બેસી જવું જોઈએ. ટૂંકમાં કહીએ તો આંતઃ એટલે તમે જ તમારો કાન પકડો તો આ આંતઃ થયું કહેવાય કે તમારે તમે પણ તમે બાજુવાળાનો આમ કાન પકડો તો એ આંતર કહેવાય. એટલે એક જ અણુના બે પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય એ આંતઃ, પણ બે જુદા જુદા બે સમાન અણુ અથવા બે જુદા જુદા અણુ ના પરમાણુ વચ્ચે જે હાઇડ્રોજન બંધ રચાય એને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. તો પછી હવે આપણે આંતરાણ્વીય ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ કોને કહેવાય એની વાત કરીશું. ઓકે, તો જો આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ ઇન્ટર મોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કોને કહેવાય? તો એક જ અથવા અલગ અલગ સંયોજનના બે જુદા જુદા અણુઓ વચ્ચે રચાતો બંધ. એટલે એક જ સંયોજનો હોય એના બે જુદા જુદા અથવા બે અલગ અલગ સંયોજનો ના બે જુદા જુદા અણુ વચ્ચે રચાતો બંધ એને આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. દાખલા તરીકે HF અણુ, આ એક HF નો અણુ બીજા HF ના અણુ સાથે, બીજો ત્રીજા સાથે જે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય ને આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. કઈ રીતે? તો આ HF નો આંશિક ઋણ ભારિત ફ્લોરિન તો બીજા HF અણુમાં આંશિક ધન ભારિત હાઇડ્રોજન, તો આ બે વચ્ચેનું આકર્ષણ આને આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. HF ના અણુઓ એકબીજા સાથે આ રીતે જોડાયેલા હોય. એક HF અણુના ફ્લોરિન પરનું લોન પેર બીજા અણુ HF અણુના આંશિક ધન ભારિત હાઇડ્રોજન વચ્ચેનું આકર્ષણ. એમોનિયાના અણુમાં જોવા મળે. આ NH3 નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ એટલે આંશિક ઋણ હાઇડ્રોજન આંશિક ધન. તો આ વધુ વિદ્યુત ઋણ એમોનિયાના એક અણુના વધુ વિદ્યુત ઋણ નાઇટ્રોજનનું લોન પેર અને બીજા એમોનિયાના અણુનું આંશિક ધન ભારિત હાઇડ્રોજન વચ્ચેનું આકર્ષણ આને આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. આવી જ રીતે આજે મેં ત્રુટક રેખા દર્શાવી ત્યાંથી એ અન્ય અણુ સાથે હાઇડ્રોજન બંધથી જોડાય. આવી રીતે H2O ના અણુઓ એકબીજા સાથે, તો H2O નો આ H2O નો એક અણુ, આ H2O નો બીજો અણુ, આ H2O નો ત્રીજો અણુ, એવા તો અસંખ્ય H2O ના અણુઓ એકબીજા સાથે જે હાઇડ્રોજન બંધથી જકડાયેલા હોય એને આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. H2O માં ઓક્સિજન આંશિક ઋણ હોય એનું લોન પેર અને બીજા H2O નો અણુ હોય એનો આંશિક ધન ભારિત હાઇડ્રોજન વચ્ચેનું આકર્ષણ આને આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. એક H2O નો અણુ જેમાં ઓક્સિજન પર બે લોન પેર હોય અને બે હાઇડ્રોજન આંશિક ધન હોય એટલે એક H2O નો અણુ ચાર હાઇડ્રોજન બંધ બનાવી શકે. બે લોન પેર થી બનાવી શકે અને આંશિક ધન ભારિત આ હાઇડ્રોજન એ બનાવી શકે. અહીંથી આ લોન પેર થી કોઈ સાથે આકર્ષણ થાય. આ રીતે H2O ના અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જકડાયેલા હોય આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ હોય ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધ. પછી પેરા નાઇટ્રોફિનોલ. પેરા નાઇટ્રોફિનોલ એટલે બેન્ઝીન ચક્ર ઉપર OH અને NO2 સમૂહ એકબીજાની ઓપોઝિટ સાઈડ ઉપર હોય. આ 1 2 3 4 આ 1 સ્થાન કહીએ તો એનાથી ચોથા સ્થાન ઉપર NO2 હોય અને પેરા નાઇટ્રોફિનોલ કહેવાય. તો પેરા નાઇટ્રોફિનોલ નો એક અણુ એમાં OH માં હાઇડ્રોજન આંશિક ધન, તો બીજા પેરા નાઇટ્રોફિનોલ માં NO2 ના ઓક્સિજન પરનું લોન પેર, NO2 માં ઓક્સિજન પરનું લોન પેર
અને એક પેરા નાઇટ્રોફિનોલના OH ના આંશિક ધનભારિત હાઇડ્રોજન વચ્ચેનું આકર્ષણ બળ, બરાબર, અને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. પછી કાર્બોક્સિલિક એસિડના અણુઓ વચ્ચે હોય. કાર્બોક્સિલિક એસિડનો આ એક અણુ RC=OH, RC=OH, કાર્બોક્સિલિક એસિડનો બીજો અણુ RC=OH. તો એક કાર્બોક્સિલિક એસિડના OH, કાર્બોક્સિલિક OH આંશિક ધનભારિત હાઇડ્રોજન, અને બીજા કાર્બોક્સિલિક એસિડના C-O ના ઓક્સિજન પરના લોન પેર વચ્ચેનું આકર્ષણ, આ જે બન્યું આને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. તો આ રીતે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ એટલે એક જ સંયોજનના બે જુદા જુદા અણુઓ વચ્ચે અથવા બે અલગ અલગ સંયોજનના અણુઓ વચ્ચે જે હાઇડ્રોજન બંધ રચાય એને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. બરાબર છે. આ હાઇડ્રોજન બંધ આંતર છે કે આંતર, એની અસર જે તે સંયોજનના ભૌતિક ગુણધર્મો ઉપર પડે, જેની આપણે વાત કરીશું. ઓકે, હવે વાત કરીએ. જો હાઇડ્રોજન બંધન માં તો હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાયેલ પરમાણુનું જેમ કદ વધે તેમ હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા ઘટે. બરાબર. હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલો પરમાણુ જેમ મોટા કદનો થતો જાય ને એમ એના પછી અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા ઘટે. ઉદાહરણ તરીકે જો સમૂહ 15 માં તત્વ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, સમૂહ 15 આ એના હાઇડ્રાઇડ સંયોજન કહેવાય. તો એમાં એમોનિયાના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે, જ્યારે આ બાકીના કોઈના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાતો નથી. એનું કારણ આમાં નાઇટ્રોજન નાના કદનો, એટલે નાના કદનો હોય એટલે વિદ્યુત ઋણતા વધારે હોય, હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે, જ્યારે બાકીના કોઈ હાઇડ્રોજન બંધ બનાવતા નથી. અને આ હાઇડ્રોજન બંધની અસર એના ઉત્કલન બિંદુ પર વર્તાય. એમોનિયાના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય એટલે એમોનિયાના અણુઓમાં ઉત્કલન બિંદુ સાપેક્ષે ઊંચા. સમૂહ 16 માં H2O, H2S, H2SC, H2T અને H2PO, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. આ સમૂહ 16 ના હાઇડ્રાઇડ. તો એમાં H2O ના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય એટલે પાણી છે ઓરડાના તાપમાને પ્રવાહી છે, જ્યારે H2S હાઇડ્રોજન સલ્ફાઇડ ના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ ન હોય એટલે હાઇડ્રોજન સલ્ફાઇડ ના અણુ એકબીજાથી દૂર હોય, એટલે પરિણામે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ સ્વરૂપે હોય, જ્યારે H2O છે એ પ્રવાહી હોય. એટલે આપણે એમ કીધું કે H2O પ્રવાહી છે, જ્યારે H2S હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ છે. એનું કારણ એવું આવે કે H2O ના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય. હાઇડ્રોજન બંધને કારણે H2O ના અણુ એકબીજા સાથે નજીક જકડાયેલા રહે, જેની અવસ્થા પ્રવાહી. એ જ રીતે સમૂહ 17 માં ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. તો એમાં HF, HCl, HBr, HI. તો HF ના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય એટલે HF ના અણુ પ્રવાહી સ્વરૂપે, બરાબર, કારણ કે ઓરડાના તાપમાને ડાઈમર બનાવે, દ્વિઅણુ સ્વરૂપે હોય, H2F2 સ્વરૂપે હોય. એનું કારણ HF વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય, જ્યારે HCl, HBr, HI આ જે છે એ વાયુ સ્વરૂપે. તો એનું કારણ HF ના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. આમાં ક્લોરીન, બ્રોમિન, આયોડિન ઉપરથી નીચે તરફ જઈએ એમ કદ વધતું જાય. આનું જેમ કદ વધતું જાય એમ એની વિદ્યુત ઋણતા ઘટતી જાય, હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા ઘટતી જાય. આપણે સમૂહમાં હાઇડ્રાઇડની વાત કરેલી. આની અસર છે ને ઉત્કલન બિંદુ ઉપર પડે, હાઇડ્રોજન બંધની અસર. તો હાઇડ્રોજન બંધનું મહત્વ શું થયું? તો પૃથ્વી પર પાણી, તમે જોશો તો પૃથ્વીની સપાટી પર પાણી ટકી રહેલું છે, અથવા તો એ પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે, એ હાઇડ્રોજન બંધને આભારી છે. પાણીનો એક અણુ પાણીના બીજા અણુને, બીજો ત્રીજા અણુને પ્રબળતાથી જકડી રાખે એટલે પાણી સહેલાઈથી બાષ્પ બનતું નથી. પછી મનુષ્યના સ્નાયુઓમાં પાણીનું ટકી રહેવું હાઇડ્રોજન બંધને આભારી છે. આપણે આ જે આપણે વળાંક લઈએ છીએ તો એ ત્યાં કોઈ લિક્વિડને કારણે, અને એ લિક્વિડ ટકી રહેલું છે સ્નાયુમાં, એ હાઇડ્રોજન બંધને આભારી છે. કારણ કે લિક્વિડના અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જકડાયેલા રહે એટલે એ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર સરળતાથી ન થાય અને આપણે સ્નાયુઓની મૂવમેન્ટમાં સરળતા રહે. મનુષ્યના સ્નાયુઓમાં પાણીનું ટકી રહેવું
બરાબર કે લિક્વિડનું ટકી રહેવું હાઇડ્રોજન બંધને આધારિત. જમીનમાં ભેજ ટકી રહેવો હાઇડ્રોજન બંધને આધારિત છે. જમીનના ઘટક કણો સાથે પાણીનો અણુ હાઇડ્રોજન બંધથી જકડાયેલો હોય ભેજને. પછી અગત્યના આપણા બંધારણમાં ડીએનએ અને આરએનએ માં તમે બાયોલોજીમાં ભણશો ડીએનએ નું સ્ટ્રક્ચર, તો એમાં યુ જી વચ્ચે હાઇડ્રોજન બંધ હોય, તો એ હાઇડ્રોજન બંધ ડીએનએ આરએનએ ના બંધારણમાં અગત્યનો ભાગ ભજવે છે. પછી આવું પણ સાંભળેલું કૃત્રિમ કપડા કરતા સૂત્રવ કાપડ છે એને સુકાવતા વાર લાગે, તો એનું કારણ શું? તો સૂત્રવ કાપડ જે છે એ સૂત્રવ કાપડમાં સેલ્યુલોઝ નામનો ઘટક હોય, સેલ્યુલોઝ સાથે પાણીનો અણુ હાઇડ્રોજન બંધથી જકડાયેલો હોય એટલે એને સુકાવતા વાર લાગે. એટલે આપણે જનરલી ઉનાળામાં એની અંદર આપણે ઘણી વખત અમુક એવા કાપડ પહેરીએ છીએ કે જેનાથી આપણે ઠંડક મળે, બરાબર છે. રીઝન એવું જ હોય કે H2O નામનો સેલ્યુલોઝ સાથે ભેજના ઘટક કણો ટકી રહેલા હોય પરિણામે. તો આ બધા હાઇડ્રોજન બંધના મહત્વ છે, ફાયદાઓ છે. હાઇડ્રોજન બંધ ઉપરથી આપણે કોઈના ઉત્કલન બિંદુ ગલન બિંદુ પણ સમજાવી શકીએ, હાઇડ્રોજન બંધ ઉપરથી અવસ્થાઓ પણ સમજાવી શકીએ. તો એવા અમુક ઉદાહરણ છે ઉત્કલન બિંદુના, એ હું તમને સમજાવી. ઓકે, તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછી થોડું ગલન બિંદુ ઉત્કલન બિંદુની વાત કરવાની છે. હાઇડ્રોજન બંધને કારણે શું ફેરફાર થાય એ આપણે પછીના લેક્ચરમાં કરીશું. હાઇડ્રોજન બંધમાં ખાસ કન્સેપ્ટ ક્લિયર કરજો. દરેક અણુઓમાં જેમાં હાઇડ્રોજન હોય બધામાં હાઇડ્રોજન બંધ ન રચાય, એટલે ખાસ વ્યવસ્થિત કન્સેપ્ટ ક્લિયર કરજો. ઓકે, ગુડ બાય, ટેક કેર.